એ હાલે ભેગો હાલે તો જ થાય અમારે. સાત દ્વારકાધીશ હતો પણ મેં ઓળખા નહીં. કેટલાક સેવાના કેમ્પ આવ્યા? ઘણા એવા ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં. મને પરીક્ષા આવે તો એની યાદ આવે એમ થાય કે પહેલા એનું નામ લઈને અમે પેપર દેવા જાય. વિશ્વાસ તો હોય ને બેન, એમણે સૂત્ર તો નહીં બન્યું ને, માગો 20 ને આપે 30. જય દ્વારકાધીશ. દ્વારકા ધામ કાનાને મળવાને. જય ઠાકર. ચાલુ થઈ ગયું? મજા મજા. કેટલા ગાંવ દૂરથી આવો છો? રાજકોટથી આવી. રાજકોટથી દ્વારકા સુધી ચાલીને જાઓ છો, કેવો થાક લાગ્યો દાદા? જરીએ થાક નહીં, કોના ભરોસે ઉપર હાલે જાય. કેટલા વર્ષોથી હાલીને જાઓ છો? મારે 11 વર્ષ થયા. 11 વર્ષથી હાલીને જાઓ છો. આમ ક્યારેય આળસ આવી જાય ખરી કે આ વખતે નથી કોઈ જવું? દિવસ નહીં, કોઈ દી પગમાં ફરફોલો નહીં, કાંઈ નહીં, કોઈ દિવસ નહીં. દ્વારકાધીશ વિશે કેવી શ્રદ્ધા છે? શ્રદ્ધા પૂરેપૂરી શ્રદ્ધા અમારે. એ હાલે ભેગો હાલે તો જ થાય અમારે. અચ્છા, ક્યારેય આમ એવી અનુભૂતિ થઈ છે કે દ્વારકાધીશ છે તો બધું છે? એ જ હોય ને, નકર તો કાંઈ હોય જ નહીં. ભરોસો પૂરેપૂરો એની ઉપર, અમારે ઠાકર ઉપર જ હોય. પૂરેપૂરો અનુભવ છે દ્વારકાધીશ ઉપર. અનુભવ થયો પહેલે જ વર્ષ દ્વારકાધીશ, આજ 5 વર્ષ આવું. પહેલે જ વર્ષ દ્વારકાધીશ હું ચાલીને જઈ તો સાપરાથી હાલી ન આવી ગઈ તો આખા સંઘનું માણા બધું કહેતું કે માજી તમે વાહનમાં બેસી જાઓ, ઉઘાડા પગ છે, સંપલ પહેરો. કીધું સંપલ તો નહીં જ પહેરો, અને ઉઘાડા પગ છે તો તમે વાહનમાં બેહો. વાહનમાં નહીં બેહો. આજ મારો દ્વારકાધીશ પોગાડે તો ઈ, અને મને અહીંયા કહેતા બેહારે તો ઈ, બાકી પગે પકડવા વાળો ઈ છે. તો દ્વારકાધીશને હું 5 વર્ષ હાલીને જાઉં છું ઉઘાડા પીધી. મને કોઈ જાતનો થાક નથી લાગ્યો, અને ખુદ દ્વારકાધીશ આવીને આજ સાલ છે 5 વર્ષ થયા. 5 વર્ષ આ સાલ મેં રાખી છે. સાત દ્વારકાધીશ હતો પણ મેં ઓળખા નહીં. આ લાકડીના સાલ 5 વર્ષ થયા. 5 વર્ષ થયા, અને હજી મારા નાથની ઈચ્છા હોય ને તો મને હજી જ્યાં લગી હલવે ત્યાં લગી હાલવો. બોલો દ્વારકા. ઘણી બધી બહેનો મારી સાથે છે કે જેઓ જય રણછોડ માખણ ચોરના નામ બોલી રહ્યા છે અને પોતાની યાત્રાને છે વધુ સફળ બનાવી રહ્યા છે. શું નામ છે તમારું? અમરીબેન. કેટલી વખતથી ચાલીને આવો છો? કેટલા વર્ષ? 100 વર્ષ થયા. 6 વર્ષથી. કેવો થાક લાગ્યો છે? થાક તો થોડો લાગે. આવડું મોટું હાલી થાક ન લાગે? થાક તો લાગે. કેટલાક સેવાના કેમ્પ આવ્યા? ઘણા એવા ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં. કયા ગામથી આવો છો? રાજકોટથી. રાજકોટથી અહીંયા સુધી હાલીને આવો છો. કેટલામી વખત આવ્યા? બીજી વાર. અચ્છા, બીજી વાર આવ્યા. કેવો અનુભવ રહ્યો? સારું, ભગવાનનું